નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર ખેતરોમાં મોટર સહિતના સામાનની ચોરી કરતી ચોર ટોળકીના 4 સાગરીતોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી છે સફળતા। ખેતરોમાં પાણી માટે મૂકેલ મોટરની કરતા હતા ચોરી, વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની કરતા હતા ચોરી। પોલીસે 4 આરોપીઓની કરી છે ધરપકડ। ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના રામવાટિકામાં રહેતા સંદીપ જમિયત પટેલનું જૂના બોરભાઠા ગામની સીમમાં ખેતર આવેલ છે, જે ખેતરને ગત તારીખ 14/5/2024 થી 26/11/2024 દરમિયાન અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી થઈ હતી। જ્યારે અન્ય ખેડૂત હિતેશભાઈ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ, આમ કુલ 1,18,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તો આવી જ રીતે જૂના બોરભાઠા બેટ, જૂની દીવી, જૂની સુરવાડી અને પિરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઇલ તેમજ સ્ટાર્ડ તોડી અંદાજિત 4,22,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બંને ચોરી અંગે શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના આંબોલી રોડ પર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો અતાઉલ રહેમાન બાબુ શાહ, તુષાર વિનોદ વસાવા, બાદલ મંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।